આજે મારા ત્યાં એક જન્માક્ષર આવેલા છે અને એ જન્માક્ષરને જોઈ અને મારે આપવાનો છે જીવનમાં લગ્નનો યોગ છે કે કેમ એ બાબતના પ્રશ્નનો જવાબ. તો ચાલો આ વ્યક્તિને એના જીવનના મહત્વપૂર્ણ પ્રશ્ન એવા લગ્ન વિષયક પ્રશ્નની બાબતનો જવાબ આપી દઈએ. લગ્ન થશે કે કેમ આ બાબત જો જોવી હોય યા તો જાણવી હોય તો આ બાબત જાણવા યા જોવા હેતુ શાસ્ત્ર વર્ણન મુજબ સાતમા ભાવમાં બનતો ગ્રહયોગ, સાતમા ભાવમાં આવતી રાશિના સ્વામી ગ્રહની સ્થિતિ જોઈ અને કહેવું, સાથે જ પરાશર મુનિકૃત પારાશર હોરાશાસ્ત્ર આ ગ્રંથના વર્ણન મુજબ જો જોઈએ તો એના વર્ણન અનુસાર જન્મકુંડલી એ જો પુરુષ જાતકની હોય તો એમાં સ્ત્રીકારક ગ્રહો અર્થાત ચંદ્ર, શુક્ર અને બુધ એની સ્થિતિ પણ જોવી. આ રીતે જોઈ અને આ બાબત કહેવી આવું કહેલું છે. તો એ રીતે જો જોઈએ તો આ જન્મકુંડલીમાં જ્યાં લ અથવા સાત એવું લખ્યું છે એ પ્રથમ ભાવ છે તથા ત્યાં સાત અર્થાત તુલા રાશિ આવે છે એટલે આ જન્મકુંડલી જે છે એ તુલા જન્મ લગ્નની જન્મકુંડલી છે એવું સમજવાનું છે. હવે જ્યાં લ અથવા સાત લખ્યું છે ત્યાંથી ઊંધી ઘડિયાળની દિશામાં જોતા જ્યાં એક લખ્યું છે એ સાતમો ભાવ છે તથા ત્યાં જો જોઈએ તો ત્યાં કોઈ ગ્રહ નથી યા તો ગ્રહયોગ બનતો નથી. અને એટલે જ હવે શાસ્ત્ર સિદ્ધાંત એમાં જે પ્રમાણે બતાવ્યું છે એ પ્રમાણે જો જોઈએ તો આ સાતમા ભાવમાં આવતી રાશિ એક અર્થાત મેષ રાશિ એના સ્વામી ગ્રહ મંગળની સ્થિતિને જો જોઈએ તો આ મંગળ જે છે એ એક તો પોતે આઠમા ભાવમાં યા તો મૃત્યુ સ્થાન જેને કહીએ છીએ એમાં પોતાના શત્રુગ્રહ શુક્રના આધિપત્યવાળી રાશિ અને પોતાની અસ્તની રાશિ એવી બે અર્થાત વૃષભ રાશિ જે છે એમાં રહેલો છે. આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એના જો જોઈએ તો એમાં આ મંગળ અને શુક્ર એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવેલું છે તથા સાથે જ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એમાં જો જોઈએ તો એમાં આ સાતમા ભાવમાં આવતી રાશિ જે છે એક અર્થાત મેષ રાશિ એનો સ્વામી ગ્રહ મંગળ એ પોતે પોતાની અસ્તની રાશિ બે અર્થાત વૃષભ રાશિ જે છે એમાં રહેલો છે એવું દર્શાવે છે. અને એટલે જ આ સ્થાન જે છે સાતમું સ્થાન એ પોતે નબળું પડતું હોવાના કારણે લગ્ન થવામાં વિલંબ થઈ રહ્યો છે એવું આ ગ્રહ સ્થિતિને જોતા દેખાઈ રહ્યું છે. તો ખરેખર શું લગ્ન થશે કે કેમ એ બાબતને જો મારે જોવી છે તો એ બાબતને જોવા માટે પારાશર હોરાશાસ્ત્રના વર્ણન મુજબ જેમ આગળ કહ્યું એ પ્રમાણે જો જન્મકુંડલી પુરુષ જાતકની હોય એટલે અહીંયા જે જન્મકુંડલી આવેલી છે એ જન્મકુંડલી પુરુષ જાતકની જ છે તો એની અંદર સ્ત્રીકારક ગ્રહો એટલે ચંદ્ર, શુક્ર અને બુધ એની સ્થિતિને જોવી જોઈએ એવું કહેલું છે અને આ બાબત કહેવી જોઈએ આવું કહેલું છે. તો આ જે જન્મકુંડલી છે એ પુરુષ જાતકની જ છે તો એની જન્મકુંડલીમાં હવે આપણે સ્ત્રીકારક ગ્રહોની સ્થિતિ જોઈએ અને આ બાબત કહીએ તો આ વર્ણન આધારિત જોતા આ જન્મકુંડલી જે છે એની અંદર સર્વપ્રથમ સ્ત્રીકારક ગ્રહ ચંદ્ર જે છે એની સ્થિતિને જો જોઈએ તો આ ચંદ્ર એ 11મા ભાવમાં અર્થાત 5 અર્થાત સિંહ રાશિ જે આવે છે એમાં રહી અને પોતે બળવાન અર્થાત ઉચ્ચનો સ્વગૃહી કે મૂળ ત્રિકોણી એવો બનતો નથી. અને આ બાબત એ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એમાં જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાય છે. હવે આપણે આ શુક્રની સ્થિતિને જો જોઈએ તો જન્મકુંડળીમાં શુક્ર જે છે એ એક તો 12મા ભાવમાં છે, પોતાની નીચ રાશિમાં છે તથા પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ 6 અર્થાત કન્યા રાશિ જે છે એમાં મિત્ર ગ્રહ બુધ અને શત્રુ ગ્રહ સૂર્ય જે છે એની સાથે રહેલો છે. આ બાબતને જો સારી રીતે સમજવી હોય અથવા જોવી હોય તો એના માટે આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં શુક્ર અને સૂર્ય એ એકબીજાના શત્રુ છે
તથા સાથે જ આ શુક્ર અને બુધ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે. તથા સાથે જ આ શુક્ર જે છે એના ઉપર શનિ અને રાહુ એવા બે નૈસર્ગિક પાપ ગ્રહો જે છે એમની દ્રષ્ટિ છે. તથા શાસ્ત્રનો સિદ્ધાંત જો જોઈએ તો ગ્રહ નિર્બળ બનતો હોય તો અર્થાત નીચનો હોય, અસ્તનો હોય, શત્રુ રાશિનો કે શત્રુ ક્ષેત્રી હોય, પાપ યુત હોય એટલે પાપ ગ્રહની સાથે હોય અથવા પાપ દ્રષ્ટ હોય અને વક્રી અવસ્થાનો હોય તો એ ઉત્તમ ફળદાયક બનતો નથી આવું કહે છે. અને આ રીતે જોતા આગળ જેમ સમજાવ્યું એમ આ શુક્ર જે છે એ પોતે ફળદાયક બનતો નથી. હવે બુધની સ્થિતિને જો જોઈએ તો આ બુધ એ એક તો 12મા ભાવમાં છે, પોતાની ઉચ્ચની રાશિ 6 અર્થાત કન્યા રાશિમાં છે, પણ 12મા ભાવમાં છે એટલે સ્થાનગત રીતે, અને વળી પાપગ્રહ સૂર્ય અને શુભ ગ્રહ શુક્ર એની સાથે રહેલો છે. તથા એના પર દ્રષ્ટિ કરતા ગ્રહો વિશે જો જોઈએ તો શનિ અને રાહુ એમ બે પાપ ગ્રહોની દ્રષ્ટિ એના ઉપર છે. અને એટલે જ શાસ્ત્રનો સિદ્ધાંત જો જોઈએ તો દુઃસ્થાન કે ખરાબ સ્થાન અર્થાત 6ઠા 8મા કે 12મા ભાવમાં, એમાં અહીંયા આ જે ગ્રહ યોગ છે એ 12મા ભાવમાં બને છે અને પાપ ગ્રહ સાથે છે અને પાપ ગ્રહથી દ્રષ્ટ છે. આ રીતની ગ્રહ સ્થિતિ હોવાના કારણે ઘણું કરી અને એ પણ શુભ ફળપ્રદ બનતો નથી. આ બાબત જોવાની છે. આ બાબતમાં જો તમારે હકારાત્મક પરિણામ જોઈતું હોય તો આ જન્મ કુંડળીમાં બુદ્ધિ, વાણી, વાચા, ભાષાકીય વ્યવહાર યા વ્યવહારિકતા એનો કારક ગ્રહ જે છે બુધ એ 6 અર્થાત કન્યા રાશિમાં રહી અને પોતાની ઉચ્ચની રાશિમાં રહેલો છે એવી બાબત અહીંયા ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટકમાં બતાવે છે. આ રીતની સ્થિતિ હોવાના કારણે તમારો સંબંધ ગોઠવવાની બાબતમાં તમારા પક્ષેથી વાત ચલાવનાર જે વ્યક્તિ હોય એ વ્યક્તિ તમારા વિશે બુદ્ધિપૂર્વક યા ઠાવકાઈપૂર્વક તમારા વિશેની થોડી ઊંચી વાત કરે, સારી વાત કરે કે સામા વ્યક્તિને ગમે એવી યા તો ગળેથી ઉતરે એવી વાત કરે અને તમારી વાતને થોડી વજનદાર કે પ્રભાવશાળી બનાવે. જો આવું છટકું યા તીક્ષ્ણ કે ઓટકોટ જો કરવામાં આવે તો થઈ શકે કે લગ્ન થવાની બાબતના પ્રશ્નમાં તમને સારું પરિણામ મળી શકે. હવે કન્યા કેવી મળશે એ બાબત મારે જો જોવી છે તો આ બાબત જોવા માટે જૈનાચાર્ય મુનિ અશોક કુમાર નેમિચંદ્રોપાધ્યાય જતી એમના દ્વારા લિખિત કુંડલી ગ્રહફળ વિજ્ઞાન નામના પુસ્તકનું વર્ણન જો જોઈએ તો એમના મંતવ્ય મુજબ 7મા ભાવનો સ્વામી ગ્રહ જે ગ્રહ થતો હોય એના પછી 7મા ભાવનો સ્વામી જે રાશિમાં હોય એ રાશિના સ્વામી ગ્રહના 7મા ભાવના સ્વામીની સાથે રહેલ અને 7મા ભાવના સ્વામી ગ્રહને દ્રષ્ટિ કરતા આ તમામ ગ્રહોના ગુણધર્મોને ધારણ કરનારી કન્યા એ જીવન સંગીની તરીકે પ્રાપ્ત થાય આવું એમનું મંતવ્ય છે. આ રીતે જો જોઈએ તો 7મા ભાવમાં એક અર્થાત મેષ રાશિ છે, એનો સ્વામી ગ્રહ મંગળ જે છે એ થાય છે અને એના કારણે શારીરિક યા દેહાકૃતિની બાબતમાં નાના કે અલ્પ વિકસિત યા અવિકસિત સ્તનના આકારવાળી કે છાતીનો જે ભાગ હોય એના ઉબાર જે હોય એ અતિ અલ્પ વિકસિત હોય એવા સ્તનના ઉબારવાળી અને પાતળા પણ મજબૂત બાંધાની હોય એવી સ્ત્રી મળવાનો યોગ બને સૌથી પહેલા. સાથે આ મંગળ જે છે એ પોતે ગરમ પ્રકૃતિનો ગ્રહ છે, એ જોમ અને જુસ્સા તથા ગુસ્સાનો કારક ગ્રહ છે. ગ્રહોમાં એ સેનાપતિ છે એટલે સેનાપતિ જેવી કડક અર્થાત ગુસ્સાવાળા સ્વભાવવાળી હોય એવી, સામે ચાલી અને ઝઘડો વહોરી લે એવી અથવા માથે લે એવી હોય, મહેનત કરવાની બાબતમાં પાછી પાની ના કરે એવી હોય, જાત મહેનતથી ગુજરાન ચલાવવામાં માને. સાથે જ મંગળ જે છે એ પોતે શુક્રના આધિપત્યવાળી રાશિ 2 અર્થાત વૃષભ રાશિમાં છે તથા શુક્ર જે છે એ પોતે મોજશોખ અને આરામદાયક બાબતો એનો કારક ગ્રહ છે. એના કારણે જીવનમાં આરામપ્રિય
સ્થિતિને પસંદ કરનારી અને મોજશોખની બાબત મેળવવાની બાબતમાં લાલચ કે તીવ્રતાનો ભાવ રાખવા વાળી હોય, આવી બાબતમાં થોડીક આછક લઈનો ભાવ રાખવા વાળી હોય એવી હોય. આ મંગળ જે છે એના ઉપર રાહુની દ્રષ્ટિ છે અને રાહુ જે છે એ પોતે વક્રી છે. એના કારણે દરેક બાબતમાં દોઢાઈ કે આડોડાઈ કરનારી, થોડીક યા ઓછી આધ્યાત્મિક વૃત્તિવાળી હોય અને આવી બાબતમાં માત્ર દેખાડો કરવા માટે આવી બાબતને આચરવા વાળી કે આદરવા વાળી હોય એવી મળવા માટે યોગ બને. સાથે જ આ મંગળ જે છે એના પર બુદ્ધિ પણ દ્રષ્ટિ છે અને એના કારણે સારી બુદ્ધિવાળી, સારી વિચાર ક્ષમતાવાળી પણ થોડુંક વધુ પડતું કે દોઢાઈયુક્ત બોલવાવાળી હોય એવી આદતવાળી હોય. પોતાની ખાસિયતો બાબતની ડંફાસ મારી અને પોતાની જાતને તમારા કરતા ઊંચી સાબિત કરવાવાળી હોય એવો પ્રયાસ કરવાવાળી હોય. દરેક બાબતમાં વગર જોઈતી દખલગીરી કોઈ પણ વ્યક્તિની બાબતમાં કર્યા કરે એવી હોય. વગર જોઈતી સલાહ સામે ચાલી અને વ્યક્તિની વિષય વસ્તુને કે વસ્તુ પરિસ્થિતિને જોયા જાણ્યા સમજ્યા વિચાર્યા વગર આપવા વાળી હોય એવી હોવા માટે યોગ બને. તમારી જન્મ કુંડળીમાં મંગળ જે છે એ 8મા ભાવમાં અર્થાત 2 લખ્યું છે ત્યાં રહેલો છે અને એ ધન સ્થાન જે છે એનો અર્થાત ધન સંચય અને કુટુંબની આર્થિક સ્થિતિ એની બાબત જ્યાં જોવાય છે એ ભાવમાં આવતી રાશિ 8 અર્થાત વૃશ્ચિક રાશિનો સ્વામી થઈ અને 8મા ભાવમાં અર્થાત વીર, વારસો, વારસાઈ સંપત્તિ, વારસાઈ ધન એની સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં રહી અને આચાર્ય પૃથ્વીયશની ષટપંચાશિકાના વર્ણન અનુસાર 7 અર્થાત તુલા જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં મંગળ એ જો પોતે મારક બનતો હોય તો વારસાઈ ધન અને તમારા દ્વારા સ્વસંચિત યા તો તમે જાતે બચાવેલ યા તો જાતે તમે જે કમાયેલ હોય એ ધનનો એ પોતે દાટ વાળવા વાળી હોય, અવળી ચાનકે ચઢાવી અને બધા રૂપિયા એ વેર વિખેર કરી નાખવા વાળી હોય એવું બનવાનો યોગ બને છે. વધુમાં તમારી જન્મ કુંડળીમાં 8મા ભાવમાં 2 અર્થાત વૃષભ રાશિમાં રહી અને મંગળ એ પોતે દોષકારક બને છે. એના કારણે કન્યા જે છે એ માંગલિક યા તો મંગળ દોષવાળી તમારે લેવાની છે. જો મંગળવાળી કન્યા ના મળે તો મંગળ દોષની શાંતિ તમારે સગાઈથી લગ્નની વચ્ચેના સમયગાળામાં કરાવવાની છે અને પછી લગ્ન કરવામાં આવે તો તમારા માટે સારું રહે. આવી મારે એક સલાહ તમને આપવી છે. અહીંયા કઈ નામ રાશિવાળી કન્યા મળે એવા પ્રશ્નનો જો જવાબ જોઈએ તો આ બાબતને જો જાણવી હોય તો આ બાબતને જાણવા હેતુ જૈનાચાર્ય મુનિ અશોક કુમાર નેમિચંદ્રોપાધ્યાય જતી એમના દ્વારા લિખિત કુંડલી ગ્રહફળ વિજ્ઞાન એ પુસ્તકનું વર્ણન જો જોઈએ તો એમના વર્ણન મુજબ 7મા ભાવનો સ્વામી એ જે ગ્રહ થતો હોય એ જે રાશિમાં હોય એ રાશિના નામ અક્ષરવાળી કન્યા જો મળી શકે તો અતિ ઉત્તમ ફળદાયક રહે. આ રીતે જો જોઈએ તો 7મા ભાવમાં 1 અર્થાત મેષ રાશિ આવે છે. એનો સ્વામી ગ્રહ મંગળ જે છે એ 2 અર્થાત વૃષભ રાશિમાં છે. એટલે વૃષભ રાશિના નામ અક્ષર જે છે બ, વ, ઉ એ નામ અક્ષરવાળી કન્યા જો મળે તો એ તમારા માટે સારી રહે. સાથે જ આ પુસ્તકમાં જે અન્ય એક મત આપેલો છે એ મતના મંતવ્યો અનુસાર જન્મ કુંડળીમાં 5મા, 7મા અને 9મા ભાવમાં જે રાશિઓ હોય એના નામ અક્ષરવાળી કન્યા પણ જો કદાચ મળી શકે તો એ પણ વાંધાજનક નથી આવું કહ્યું છે. એ પણ ઉત્તમ જાણવી આવું કહ્યું છે. આ રીતે જો જોઈએ તો 5મા ભાવમાં 11 અર્થાત કુંભ રાશિ છે અને કુંભ રાશિના અક્ષર છે ગ, સ, શ અને શ. એ પછી જો જોઈએ તો 7મા ભાવમાં 1 અર્થાત મેષ રાશિ આવે છે અને એટલે મેષ રાશિના અક્ષરો જે છે અ, લ અને ઈ આ અક્ષર પરથી નામ વાળી હોય તો પણ એ કન્યા સારી જાણવી. 9મા ભાવમાં જો જોઈએ તો 9મા ભાવમાં 3 અર્થાત મિથુન રાશિ આવે છે. એટલે મિથુન રાશિના નામ અક્ષર જે છે ક, છ અને ઘ આમાંથી કોઈ એક નામવાળી યા નામ રાશિવાળી કન્યા એટલે આ 3 રાશિ જે બતાવી એમાંથી કોઈ પણ રાશિવાળી યા નામ ધારણ કરતી હોય એવા અક્ષર પરથી
એ વાળી જો કન્યા તમને મળે તો એ તમારા માટે સારી છે એવું તમારે જાણવાનું છે. કયા નક્ષત્ર વાળી કન્યા જે છે એ જીવન સંગીની તરીકે કે જીવન સાથી તરીકે પસંદ ના કરવી, આવી બાબતને જો જોઈએ તો આ બાબતમાં જો જોઈએ તો પરાશર મુનિકૃત ગ્રંથ જે છે નક્ષત્ર ફળ દીપિકા, એમાં નક્ષત્ર ગણિતના જ્ઞાતા નરપતિ જયચર્યાએ જે ટીકા આપેલી છે એના વર્ણન અનુસાર જો જોઈએ તો જન્મ સમયનો ચંદ્ર એ જે નક્ષત્રમાં હોય એ નક્ષત્રથી એનો ડાબો, સન્મુખ અને જમણો આ વેદ એ જે નક્ષત્રમાં થતો હોય એ નક્ષત્ર વાળી કન્યા જે છે અથવા એ નક્ષત્રમાં જન્મેલી કન્યા જે છે એ જીવન સંગીની તરીકે તમારે પસંદ ના જ કરવી, આવું કહેલું છે. આ રીતે જો જોઈએ તો જન્મ સમયનો ચંદ્ર જે છે તમારી જન્મ કુંડલીમાં એ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં છે અને એટલે અભિજીત નક્ષત્ર, અશ્વિની નક્ષત્ર અને પુષ્ય નક્ષત્ર આ નક્ષત્રમાં જે કન્યાનો જન્મ થયો હોય એ કન્યા તમારા સ્વીકારવાની નથી, આવું એક સૂચન છે. સાથે જ તમારા લગ્ન અને લગ્ન સંગત તમામ માંગલિક કાર્યો એટલે સગાઈથી માંડી અને તમારા લગ્ન પૂર્ણ ના થાય ત્યાં સુધી તમારા માટે જે માંગલિક કાર્યો આચરવામાં આવે એ તમામનું મુહૂર્ત એ પણ આ વેદના નક્ષત્ર વાળું ના હોય. આ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે અથવા આ બાબતની તમારે કાળજી રાખવાની છે. યાદ રાખવાનું છે નક્ષત્રનો વેદ એટલે દાંપત્ય સુખનો વિચ્છેદ, અર્થાત જો આ બાબત તમે ધ્યાનમાં ના લીધી અને લગ્ન કરી નાખ્યા તો લગ્ન જીવન જે છે એ માત્ર બતાવવા પૂરતું ટકી રહેશે. પ્રેમ, પ્રણય, આકર્ષણ, શારીરિક સહવાસ કે માનસિક તાલમેલ અને સાહજિક લાગણી એટલે દયા, માયા એનાથી યુક્ત જીવન એ તમારું કદાપી હશે નહીં. સંબંધ જે છે એ માત્ર થૂંકથી ચોંટાડેલી ટપાલ ટિકિટ જેવો બની અને રહી જશે. આ બાબત તમારે ધ્યાનપૂર્વક સમજી લેવાની છે. હવે લગ્ન જીવન કેવું જાય એ બાબત મારા પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો આ બાબતને જો જોવી હોય આ તો જાણવી હોય તો પરાશર મુનિકૃત પારાશર પુરાશાસ્ત્ર નામના ગ્રંથના વર્ણન મુજબ સાતમો ભાવ, સાતમા ભાવમાં બનતો ગ્રહયોગ, સાતમા ભાવના સ્વામી ગ્રહની સ્થિતિ, આટલી બાબત જોઈ અને બનતા ગ્રહયોગ મુજબ આ બાબતનો જવાબ આપવો અથવા કહેવું આવું કહેલું છે. આ રીતે જો જોઈએ તો સાતમા ભાવમાં એક અર્થાત મેષ રાશિ છે તથા આગળ જોયું હતું એ પ્રમાણે અહીંયા કોઈ ગ્રહ નથી, આ ગ્રહયોગ બનતો નથી કે ગ્રહ સંયોગ પણ બનતો નથી. એટલે હવે સાતમા ભાવમાં જે રાશિ આવે છે એક અર્થાત મેષ રાશિ, એના સ્વામી ગ્રહ મંગળની સ્થિતિને જો જોઈએ તો આ મંગળ એ એક તો આગળ જેમ સમજાવ્યું એમ આઠમા ભાવમાં યા તો મૃત્યુ સ્થાનમાં છે તથા વળી શત્રુ ગ્રહ શુક્રની રાશિ જે છે બે અર્થાત વૃષભ રાશિ, એમાં પાપ ગ્રહ રાહુથી દ્રષ્ટ છે અને એટલે જ લગ્ન જીવન જે છે એ સંઘર્ષ અને ઘર્ષણના ભાવ વાળું જવાનો યોગ બને છે. જો કે આ ગ્રહ યોગ જે બને છે એના ઉપર બુદ્ધિના કારક ગ્રહ બુદ્ધની દ્રષ્ટિ છે. એના કારણે ચતુરાઈ કે ઠાવકાઈ પૂર્વક સર્વ બાબતોમાં વ્યવહારિક બુદ્ધિપૂર્વક જીવન સંગીની જે છે એના પ્રત્યે વ્યવહાર રાખવામાં આવે અથવા સમજાવટ પૂર્વક જો કામ લેવામાં આવે, બકુ, ચકુ, દીકુ, ડાર્લિંગ આવું કઈ અને જો કામ લેવામાં આવે તો જ લગ્ન જીવનમાં ઊભો થયેલો વિખવાદ અને વિવાદ એ શમન થવાનો યોગ બને છે. આના માટે તમારે કોઈ પણ પ્રકારનું વિધિ વિધાન અનુષ્ઠાન એવી બાબત કરાવવાની જરૂરિયાત રહેતી નથી. આ બાબત મારે અહીંયા કહેવી છે અથવા આવી સલાહ જે છે એ આ જન્મ કુંડલીને જોઈ અને મારે તમને આપવી છે. તો મિત્રો જો તમારા જીવનમાં પણ આવો કોઈ પ્રશ્ન હોય અને એના બાબતનું સમાધાન અથવા પ્રશ્નનો જવાબ એ જો તમારે જોઈતો હોય તો એના માટે તમે મારો સંપર્ક અવશ્યથી જ કરી શકો છો.